જય જવાન જય કિસાન। ઘણા સમયથી અમે વિડીયો જોવો છો બધાના કે કન્વરજીના રવાડે ચડવાથી કોઈ ખેડૂતને નુકસાન થયું છે, કોઈને ભાવ નથી મળ્યા। તો અમે વિડીયોમાં બધાને એમ તો નથી કહેતા કે તમારી જે જમીન છે એમાં બધે તમે કન્વરજીના રવાડે ચડી અને ખેતી કરો। હવે ભાવ આવો ના આવો એ તો બધું ભગવાનના હાથમાં છે। અમારે તો ખાલી ખેડૂતોને ઉત્પાદન વધે અને જમીન ઓછી હોય તો આંતરપાક કરીને ખેતી કરે તો એનાથી એમને ભાવ સારો મળે। તો આવું જ એક ફાર્મ હાઉસ છે અમારા કાકાનું, જે અમારા જેવી ખેતી એ પણ કરે છે। ટેટી તો અમારા કરતાં પણ સારી છે। તો હું એમને એટલું પૂછવા માગું છું, શું તમને અમારા રવાડે ચડીને કેટલો ફાયદો થયો અને કેટલું નુકસાન થયું, તો તમે પણ ખેડૂત મિત્રોને બધાને કહેજો। ફાયદો એ છે કે રવાડે ચડવાથી આથી મળ્યું, કેટલો ફાયદો છે તમે જ વિચારો। એમનો રવાડે ચડ્યા તે હારી, નહીં તો કદી અમારે આવી થતી જ નથી। મારું જ કેવું એમ છે કે રવાડે ચડાય, સારા માણસનો જંગ કરાય, બાકી જે આપણે આ ભાઈને ચડાય ને કોમ ભલે ના ચડાય। ખૂબ ખૂબ આભાર કાકા। જો અમારા ગામના છે તો પણ અમારા વખાણ કરે છે, ન કે ઘણી જગ્યાએ એવું હોય કે ગામના જ આપણી ખોદણી કરતા હોય છે। તો અમારા કાકાને ટેટી ઘણી સારી થઈ છે અને ભગવાનને પ્રાર્થના કરું કે એના ભાવ સારા મળે। જય જવાન જય કિસાન।